સમય સાથે બદલાવવું પડશે મિત્રો, ખૂબ જ જરૂરી હોય છે. તમે સફળ હો કે ના હો, તમે સફળતા તરફ આગળ વધી રહ્યા હો, તમે મહેનત કરી રહ્યા હો, પણ બદલાયા વગર છૂટકો નથી. જે પ્રમાણેનો સમય ચાલે છે, જે પ્રમાણેની પરિસ્થિતિ છે એ પ્રમાણે બદલાવવું પડશે. ટેકનોલોજીમાં ઇન્વેન્ટ કરવું પડશે, ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરવું પડશે અને શીખવું પડશે ઘણી બધી વસ્તુ. મિત્રો, આપણે નોકિયા યાદ છે કે 90% લોકો પાસે નોકિયા હતો. નોકિયા એ ખોટું કંઈ કર્યું જ નહોતું. નોકિયાએ શું કર્યું હતું? ખાલી ટેકનોલોજી સાથે અપગ્રેડેશન ના કર્યું અને સમય સાથે ના ચાલ્યા, એટલે નોકિયા બેંકરપ્ટ થઈ ગઈ, નોકિયા કંપની બંધ થઈ ગઈ. હવે નોકિયાના ફોન્સ તમે જુઓ તો ઓલમોસ્ટ 1% લોકો પાસે પણ નથી હોતા. કોડાકનું શું થયું? કોડાક કંપનીએ ડિજિટલાઇઝેશન ના કર્યું, ડિજિટલ ફોટોગ્રાફીમાં ઇન્વેન્શન ના કર્યું અથવા તો એમાં ઇન્વેસ્ટ ના કર્યું, તો આજે કોડાક પણ બંધ થઈ ગઈ. એવી રીતના તમે એ ટોપમોસ્ટ કંપની હતી ને, એના સમયની એવી હતી કે 90% માર્કેટનો શેર કેપ્ચર હતો એની પાસે, છતાં પણ એ સમય સાથે ના બદલાણા એટલે એ ફેંકાઈ ગયા. તો સમય સાથે બદલાજો, જે પ્રમાણેનો સમય છે એ પ્રમાણેનો તમે ડિસિઝન લેજો. સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે તો લેજો અને શીખજો, આગળ વધજો. ફરી પાછું ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. થેન્ક યુ.